રામ ને સીતારામ, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે જવાનું છે નિશાળે અને આજે તો હું સાંજે 3 વાગે આવતો રહે કારણ કે અમારે છે પરીક્ષા આજે મેન, એટલે 3:30 વાગ્યાથી હું ઘરે આવતો રહીશ. ત્યારથી વ્લોગ કન્ટિન્યુ કરશું આપણે. મિત્રો, આપણે ભણીને આવી ગયા છે અને 3 વાગે ગયા. હવે આપણે થોડીક વાર અંદર બેસીએ અને પછી આપણે જવાનું છે ગામમાં. હાલો થોડીક વાર પછી આપણે જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા હતા સીતરાયના મંદિરે. અહીં વિસાવાડા બાજુ આવેલું છે. સર્વો બતાવું અંદર જઈને. આ છે મંદિર. સીતરાય માતાજીનું. આ છે સીતરાયનું મંદિર. જુઓ, આવું કંઈક છે આપણું મંદિર સીતરાયનું. આજ સાતમ છે એટલે નિવેદ કરવા આવ્યા હતા આપણે. જો આપણે ઘરે પૂગી ગયા છે અને આજે આપણે આવ્યું હતું આજે પાર્સલ, એટલે એનું અનબોક્સિંગ કરીને બતાવું. આપણે આ કરવાનું છે પાર્સલનું અનબોક્સિંગ. આમાં આપણે મગાવ્યા ચશ્મા, તો કેવા આવ્યા છે જોઈએ. આ છે આપણે ચશ્માની પેકેજિંગ. આવા છે આપણે ચશ્મા. કેવા લાગે છે બધાય કમેન્ટ કરજો. જરા પહેરીને બતાવો કેવા લાગે છે બધાય કમેન્ટ કરજો. અત્યારે આપણે આવી છે મોરમનો ફેરો. જો આવ્યો છે મોરમનો ફેરો. હવે આજે ચોરીમાં વારવાનું છે પાણી, એટલે જઈએ આપણે ત્યાં ચોરીમાં પાણી વારે ત્યાં. આજે વારવાનું છે પાણી. તો હવે તો આપણી ચોરીમાં સીંગું પણ લાગી ગયું છે. જરૂર બતાવું તમને. જો સીંગું કેવી મસ્તીનું છે. આવી છે આપણી ચોરી. ઓલી બાજુ મોટર કરી છે ચાલુ. આપણે જઈએ. આવી છે મોટી સીંગું થઈ ગયું છે ચોરીની. જુઓ, અહીં કરે છે આપણો માણસ ચાલુ. જુઓ, હા કેન્દ્રિયા મોટર ચાલુ કરવી. અહીં કરે છે મોટર ચાલુ. પેલા હાંધી લઈએ, મોટર ચાલુ કરી લઈએ પછી આપણે જોઈએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whisper
હવે તો આ વ્લોગને કરીએ એન્ડ બધાય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.